राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजा में स्वागत है भाई नवा व्लॉग में। हालो आपणे ढाकवा ढूंढવાની तैयारी करी है। 9:30 जेवो टाइम थई गयो है। 8:38 थई है। भेहूनो पावन वारो हतो बापूनी हांजे आवता रह्या लगभग 12-1 वागे आव्या है। अत्यारे वेला टूंकमां बधी तैयारी करे है ने अमारे एक हगामां खोटको है ने न्या जवानुं है अवसरमां 11मुं छे आजे એટલે બાપુ નકર ભેહું પાતા હોય આવતા રહ્યા એટલે ઉઠી દઈએ બધા વહેલા ગયા હતા પણ એને કોઈને ટાઈમ નથી ટૂંકમાં અટાણમાં જો એ જાય છે હું દૂધ ભરીને આવતો રહ્યો ભેહું પડી લીધું છે ને હવે કીધું ભૂકા ઉપર તાલપત્રી નાખી દઈ વધારે તો વરસાદની શક્યતા નથી પણ ટૂંકમાં આપણી પાસે સગવડ છે બધી અને રોગે રોગ હું મોડું કરી નાખું અથવા તો ચાલુ વરસાદ થાય ને ઢાંકવું વધારે આવે આ તો બધી કુદરતી આફતું છે ભાઈ પણ અત્યારે નેટમાં જોતા એવું લાગે છે કદાચ કોકો છાંટા આવી એક જ મોડલ બતાવે છે બે મોડલ તો બીજા બતાવતા નથી એટલે આપણી પાસે છે તો ઢાંકી દઈએ એમ તો હાલો અમે કરી હોય તાલપત્રી ઢાંકવાની તૈયારી અને રાજુભાઈ જરાક ભેહું પાતો તો પણ ફિરાવી લઈએ ને તો પછી બે થઈ ઓઢાડી દઈએ જરા માથે તમે અન્ય પડ્યા ને આસુપાસનું દબી દઈ બે દી શક્યતા આ છે ને પાછી વરે 3 તારીખથી વળી પાછી બીક રહે એટલે અવાર બહુ સાચવવા ઉચ્ચાર બધું અઘરું છે ભાઈ અને આપણે અહીં ધાણા રાખ્યા ને એ બહાર ને બહાર રહે એટલે એના ફરતે આમ ઢાકલ કમ્પ્લીટ છે પણ નીચેથી પાણી અંદર ના જાય ને એના માટે એક સરેરી કરી નાખીએ એટલે બધું આપણું હચવાઈ જાય બહુ વાંધો ના આવે ચાલો રાજુભાઈ આવી જાય પછી તાલપત્રી ઢાંકી દઈએ બધા ઢગલા ઉપર મૂકી દઈએ હાલો આપણે તૈયારી કરવાની છે ફટાફટ जय श्री कृष्ण जय माताजी जय मुरलीधर केम छो बधा मजामां ने स्वागत है नवा ब्लॉग में। तो हवार में उठी थोड़ું ઘણું કામ કર્યું આપણે ખાટલાને હું હંકેલી લીધું હોય પછી હીરામણે કરી લીધું है ने હવે હું વીરેન બે ઉપર અમે જે છોડવા વાવ્યા હતા ને ઉગવા માંડ્યા है મોટા થવા માંડ્યા है तो એને બીજી જગ્યાએ ક્યાંક શિફ્ટ કરવા પડીએ तो એનો આઈડિયા મારી હઈ અને ભેગા કેરી ખાઈ હઈ કેરી બહુ ખરી ગયું है મોટી મોટી એ ખરવા માંડી है આડી આવી કે મેં લઈ લીધી અમે મને ખાટી વસ્તુ તો મને બહુ ભાવે એટલે હું એન્જોય કરી હે પપ્પા રાજુ કાકા એ બધું ઢાંકવા ઢૂંબવાનું કરે છે અને અમારા આ ભાઈ ટેપ ચાલુ થઈ તયુંના ટેપમાં જ વર્ગે પડ્યા મોબાઈલમાં કનેક્ટ કરીને ચાલુ કરીને વગાડ્યા રાખે જો હજી વગાડ્યા રાખે હું કયો નહીં કહું જલ્દી હાલ આપણે મેડી ઉપર બધું હરખું કરી લઈ હાલ હવે જો હું જે કહું ને તો એ ટેપ ચાલુ કરી દઈએ પછી કે હું એક તો એને એક કાનમાં લગભગ ઓછું સંભળાય નહીં ભાઈ કે બે માં ઓછું સંભળાય હાલો તો વીરેનભાઈને જાઉં તો સપ્તાહમાં તો મારા મામા જતા હતા ને તો એ ગામમાં આવ્યા હતા તો રાજુ કાકા એને મૂકવા ગયા હે વીરેનને ગામમાં પછી ત્યાંથી વહી જાય મારા મામા ભેગો અને આ બાજુ પપ્પાએ વાં ઢાંકી લીધી ને નીરને બધું નીરને ઢાંકી લીધો કઈ કહ્યું હા શું કહ્યું એમ કહું તે નીરને તમે ઢાંકી લીધું હા નીર ઢાંકી લીધી હો બેન ઠીક હા નીર ઢાંકી લીધી ભૂકાના બે ઢગલા ઢાંકી લીધા જો અમે દેખાય એકમાં વડલા પડકે હે બે ઢાંકી દીધા અહીંયા કાળી તાલપત્રી દર વખતે હોય અહીંયા પીળી તાલપત્રી આની અંદર જો કાળું કાગળ પછી સફેદ કાગળ ડબલ બે કાગળ રાખી દીધા હે માથે તાલપત્રી ઢાંકી દીધી હુકાઈ નહીં એવા હાટું અને હવે ફરતેથી પાણી છે નીચે ના જાય ને એવા હાટું આમ તો જો કે અહીં બેલા રાખેલ હે ડંગણા રાખીને ઉપર આપણે થપ્પો માર્યો હે નીચે જો એરિયા ગાડા હે એવા એટલે બેલા ઉપર છે એટલે આમ પાણી નહીં જાય પણ નીચે રાખ્યા કોથરા બેલા ઉપર એટલે એના માટે મેં કીધું આમાં કદાચ ભેજ જાય ને કોથરો હોય ને એ ચૂહી લે પાણીને એટલે આપણા ધાણાના બોરામાં પાણી જવાની શક્યતા વધી જાય ભેજ પકડી લે બીજું કંઈ ના થાય તો બાજુમાં આપણે છે ને આછી નેલી જેવું કરી અને અંદર ધૂળની પારી કરી નાખીએ ને તો પછી અંદર પાણી બિલકુલ જાય જ નહીં એટલે ઉપાધિ જ નહીં આ રાઉન્ડ જો કે બહુ ઓછો છે શક્યતા ખાલી છાટા છૂટી જ થાય એવું લાગે વધારે કોઈ વરસાદ આવે એવું લાગતું નથી પણ આપણે આપણી સેફટી કરી લેવી જરૂરી છે ને આ ધાણા હવે રૂમમાં નાખવા નથી કેમ કે રૂમમાં બહુ કંઈ ખાસ એવી ક્યાંય જગ્યા છે નહીં ખાલી અને ઢારિયામાં નાખવામાં આપણે એમ પહેલેથી જ હતું કે કદાચ અવાર એનું કામ કરવું ને વળી પાછા ફેરવવા અને અત્યારે યાર્ડ બધા લગભગ બંધ છે માર્ચ એન્ડ છે એટલે હિસાબ કિતાબ માટે એટલે જોઈ પાછા યાર્ડ ખુલીએ ને કંઈક બજાર ભાવમાં આપણે મેળવીએ મગજમાં બેસીએ તો ધાણા વેચીને રૂપિયા બનાવવા હે ને કે પહેલે પડ્યા હોય એટલે એના માટે આપણે જરાક આ સેફટી કરી લઈને જરૂરી છે આના પછીના રાઉન્ડમાં મને વધારે બીક લાગે છે 3 થી 6 હાથમાં એટલે જોઈ કેમ કે આ વરસાદ
હવે બંધ થવાનો હે નહીં. અરે કેટલાક રાઉન્ડ આવશે નહીં હજી તો. હવે રાઉન્ડ પર રાઉન્ડ ચાલુ રહે, કેમ કે ભગવાનને ખબર પડી ગઈ કે આ બધા હે ને હવેની પ્રજાને ફરવું બહુ ગમે છે, વિદેશ જાવું, કુલ્લુ મનાલી જાવું, પણ ભગવાન કે તમને દીકરા ન્યા એ બધું કરી દઉં તો ક્યાં જાઓ. એટલે કુલ્લુ મનાલી વિદેશ જેવો માહોલ એક દિવસમાં તંતર રૂઈતું ના અહેસાસ થાય. આ બાજુ અમારા રાજેશભાઈ વિરેનને મૂકીને આવી ગયા ગામમાં. વિરેનભાઈ ગયો હે સપ્તાહ ભરવા, જ્ઞાની બાબા જ્ઞાન લેવા ગયો કે ગોપો આવ્યો હે એવા હાટું ગયો, કઈ ખબર નથી પડતી. એનો મામો આવ્યો હતો ત્યાં તેડવા ગામ સુધી, એટલે ત્યાં ગયો હે. આપણે જરાક આના માટે જો આવું કરી નાખીએ એટલે પછી ઉપાધિ નહીં. થોડા જાજો વરસાદ આવે ને તો આમાં કંઈ ના થાય, એટલે મેં કીધું હાલો બધું હું કરી લઉં. ચા પાણી પીવાઈ ગયા છે ભાઈ, મસ્ત મજાનું. જો ભેહું નહીં 10 વાગ્યાનું નાખવાનું હતું નાખી દીધું નાસ્તો શીરામાં, અને એના બપોરે 3 વાગે થાય હવે. ઈ બહુ મોડા કરે કે? હા, પણ અટાણે હવે આવે ટાણે હીરા એ પછી મોડું જ ખાઈને મારી વઈ. બચારા ખેડૂત મરાઈ રહી એમાં. હા, ખેડૂત ને ભાઈ છે બધું ખોલવું ઢાંકવું એમાં જ રહી. હા, એમને ઢાંકી રાખી તો તાલપત્રી ને બધું કાગળ કે જે હોય બગડી જાય, સુકાઈ જાય. કરો હાલો, મને પાવરા લેવા જવાનો ઓર્ડર આપ્યો. કાલ તમારા ભેહું દયું થયું ને. તું ઓળખ પાવરા ને? હા. તું ના મળે, ઘણા ના ઓળખે. ના હું તો ઓળખું. ઠીક છે તો હાલ, કેમ કે એના નામે અલગ હોય. ઘણા એને કોથરિયા કહેતા હોય. ઠીક. અને ઘણા તાર જેમાં ભણ્યા રાખતા હોય એને કોથરિયો પાવરો હું એ ખબર ના હોય. ના એમ તમને ખબર છે ગામડામાં બે. ઠીક છે એટલે હા. રાજુ આ સાઈડ ખાલી કરતા ઉપરની. તો ભાઈ ફાઇનલી આપણી મહેનત હવે જે થવાની હતી ને થઈ ગઈ છે. પાછું પેટી પેક કરી દીધું છે, નાલી કરી અંદર ધૂળની પારી કરી અને મસ્ત ગોઠવી દીધું, અને પાછા ડંગણાઈ રાખી દીધા હે. હવે જેવા આપણા ભાઈ પાછું હતું ને એવું પેક કરી દીધું છે. હવે હાથ ધોઈ નાખી અને હવે 11 જેવો ટાઈમ થયો છે. અહીંયા મુરબાની તૈયારીઓ હાલે છે ધૂમ ધક્કા. મુરબો તો નહીં, પણ હવે ખબર નહીં શું બનાવતી હોય મારો રામ જાણે. હા, એટલે પણ લગભગ ઓલો મીઠો મુરબો તાજો બનાવે ને એ ઓલો આપણે સ્ટોક કરવાનો મુરબો ને, તાજો કાયમી ખાવા વાળો મુરબો. હા, હવે હજી ક્યાં ખાઈ રહી, હજી બાકી છે બધું. હજી તો કેરી બહુ છે. હા, કેરીઓ બહુ ખરી ભાઈ. કોઈને ખાટેક્યું ભાવતી હોય, નજીકમાં હોય ને લેવા આવી હોય તો દુનિયાની બધી ખરે તોડીને કોઈને દેવામાં નહીં આવે. ઝીણી મોટી પેપડી જેને ભાવતી હોય ને હા, ઘરના કોઈ તોડતા નથી. તોડવાની જરૂર જ નથી પડતી જોકે, કેમ કે ખરેલ ખાવાનું એ ખાધા જેવી હો. બાકી ઓલી ઝીણી ગોગડી ત્યાં લેખવાની જ નહીં. હા, થર પડ્યો હોય. પણ તોય કેરી ઘણી રહી જાય. બાકી તો હવે વરસાદ પવન ને ઝાકરું આવે ને તો વધારે નુકસાન થઈને ખરે. બાકી નકર ખાવામાં ખૂટે નહીં ને એટલી કેરી તોય રહી જાય. તો તારે ઓલા બેન ને કીધી આવે આ વખતે અજય બેન ને હા, એ 2-3 વર્ષથી કી હે કેરીઓ ખાવા. બહુ કીધું તેથી હાઈ ગયા આપણે ના ગયા તેથી કીધું કાલો મારે ઘર બસ સવારે આપણે આપી હા તાતી કે ના કે અડાણ તો વે આવશે કે આવતું તા હે એને કીધું રાતોડીને કીધું પછી બીનવતી એને કીધું મામી કીધું કોઈ ના આવ્યો. હા, પણ સપ્તાહ મૂકીને આવે ને પાછું હાંજે અમુક ને ઘરે વયું જવાનું થતું એટલે ઘરનું કામ છે ને પછી વયા જાય. હા, એટલે હું છે તો ઘણી બધી ખાટેક્યું ખરે છે. જોઈએ હવે એનમાં કેટલી ક્રિયા પાક ટાણે, કેમ કે આનું નક્કી ના હોય. પવન ને કોઈ વાવાઝોડાની ને એવી કોઈ વધારે સિસ્ટમવાળા પવનનું આવતા હોય તો ઝાપટી નાખે તો કંઈ પાક ટાણે રહે નહીં. અને એક બીજું કે આપણે કોઈ આમ બહુ મજા આવી જાય એવી કેરીયું નથી, કેમ કે બધી દેશી છે. અમુક જ થડ વાવલ છે, બાકી બધા દેશી ઓટોમેટિક ઉગેલા હે. એટલે એની કોઈ મીઠાઈવાળી કેરી થાય કે એવું નહીં છે. એકબીજાથી અલગ ટૂંકમાં સ્વાદવાળી કેરીઓ થતી હોય એમ. જેને જે ભાવે એ ખાતા હોય ને બાકી મૂળ ના જડે તો ગમે એવી ખાટી શું હાલે. કેરી કહેવાય ને.
ફળોનો રાજા એટલે કેરી. એમાં 2 કેસરના થડ છે, એ તો કાયદેસર કેસર જ છે. એ તો બહુ મસ્ત કેરી છે, પણ એમાં કેટલી રીએ ને કેટલી ના રીએ એ તો જોવાની વાત છે. બાકી આવ્યા છે બહુ આંબા, કંઈ ના થાય. અરે ત્યાં પેપડિયું ખરે કામ થડ થઈ જાય તો ખરી જાય બહુ એમ, પણ એટલી બધી રહી જાય તો અમે આંબો સુકાઈ જાય. ને આપણે જમીન એવી નમરે જોરવાળી બધી પાણી ઉપર ઝાડવા રહીએ ને એવી આછી જમીન છે કે 15 દિવસેથી ને પાણી પાવું જ પડે. તો જો અહીંયા મસ્ત તાજો તાજો મુરગો થાય, હાલો એ થઈ જાય ને એટલે ખાઈ લેવું. હિરાયું નથી લાગી ભૂખ, હજી 11:30 થયા. હવે 11:30 હજી વાર છે થોડીક. બની જાય તો અહીં કહેજે ખાઈ લે. કા એક કામ નીકળી જાય ને ભાઈ. હાલો ભાઈ, તો આજના બપોર થઈ ગયા છે. આપણે નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ ને હવે જવું છે જમવા માટે. તમારે કોઈને બપોરા કરવા હોય તો વેલકમ. સપ્તાહના જ્ઞાન સાથે હાલે છે અમારે બપોરના ભોજનની તૈયારીઓ. આમ કરજો બજાણાની સપ્તાહ હાલે છે ભાઈ. છોકરાઓ અને એમનો પરિવાર આવે છે, કારણ કે તમે બધા ત્યાં સુધી ન પહોંચી શકો, બધા જ નાથા બાપા સુધી, કાનભાઈ સુધી ન પહોંચી શકો, પણ એ તમારા સુધી આવીને જય શ્રી કૃષ્ણ કરે છે. બધા જ બહેનોને, બધા જ ભાઈઓને નમ્ર વિનંતી કે પરિવારને જય શ્રી કૃષ્ણ કરજો. કરો બાવાને યશોદાજી સાંભળે મમતાની મારી રે હાલો, તો એની સાથે આપણું ભોજન પણ ભાણામાં આવી ગયો. ભોજન પ્રસાદી લેવા માટે અમે બધા રેડી છે. અને આને તો સપ્તાહ હાલે ત્યાં સુધી સાંભળીએ ને ત્યાં સુધી ખાવું નહીં ભાવે. ના ભાવે, ના ભાવે. આજે છેલ્લો દિવસ છે, મેં તો કીધું હતું પણ તોય ગઈ નહીં. હા, હા, એ તો મોડું તો થઈ ગયું થોડું. પાછું બહાર નહીં કોઈ હતું નહીં એટલે તો બધું થઈ જાય. રોટલા ને બોટલા ને 8 વાગ્યામાં ઘડીને તમે ટાટા ટુકડા ખાઈ લેત ને હું સપ્તાહમાં બૂંદી ને હા રવાનો શીરો હે લાડવા હા કાયમ અલગ અલગ હો બધું બહુ મસ્ત. હા ખવડાવ્યું બહુ જોરદાર. તો ભાઈ એવું હે થોડું મોડું થઈ ગયું હતું ને પછી મેં પૂછ્યું ને તો લગભગ 10 સાડા 10 વાગી ગયા હતા. એટલે પછી એની આરખ કરી નાખ્યું. જો સવારે વહેલું પ્લાન હોત ને તો ટૂંકમાં વહેલા રોટલા કરીને જાત તો હાલી જાત. પાછું થોડુંક આ વરસાદની બીક અમારે આ બધું ઢાંકવા ઢૂંઢવાનું નહોતું ને એટલે એને એમ કે ના જાવ તો વધારે સારું. અને બપોર રૂંઢે આજે સપ્તાહ પૂરી થઈ જશે. આવતી રાતે ટૂંકમાં 11-12 વાગે મંડળી ને એવું બધું પ્રોગ્રામ છે. કાલ બપોર સુધી હજી ટૂંકમાં પ્રોગ્રામ ચાલુ છે ત્યાં. તો હજી કોઈ લાભ લેતા હોય તો લઈ લેજો ભાઈ. બાકી હા સપ્તાહમાં અમે 3-4 દી ટૂંકમાં આતા ગયા છે 4-5 દી. અને અમે 2-3 વાર જઈએ એવા છે. અને જમવામાં દરરોજ નવું અને બહુ મજા આવી. સપ્તાહ સાંભળવાની મજા આવી, પ્રસાદી લેવાની એવી મજા આવી બધા માણસોને. અને કોઈ જાતની અગવડતા ઊભી ના થઈ. ખરેખર ભગવાનની દયા કહેવાય. તો બધું નામી કામ પૂર્ણ થઈ જશે. અને આજે વરસાદની આગાહી છે પણ 100% નડીએ નહીં એવું લાગે છે. મારું મન એમ કહે. બાકી ત્યાં જેવી ભગવાનની મરજી. તો હાલો ભગવાનનું નામ લઈને બપોરા કરી લઈ. અમારી કાચરી છે ને ભાઈ, કાચરી હવાઈ ગઈ છે. કઈ કઈ રહી સવારે તો હવે જ છે ને જ ઘારિયું વાતાવરણ થઈ ગયું ને એટલે બફારો है उकराट. बारिश के पहले आता है ना जो उसको उकराट बोलते हैं बहन, वो है आज. क्या बोलते हैं उसको? बफारा बोलते हैं. हाँ सीखो कुछ. હાલો ભાઈ ખાઈ લઈ.
પછી વ્રજ ને હું ને વિરેન આમ તને ગયા હતા મંદિરે. મારા મામા આવ્યા હે આજે વિરેનને લઈને ગયા હતા ને સપ્તાહમાં, એ પછી અહીંયાથી બપોરે આવતા રહ્યા હતા અહીંયા કના મામા વ્રજ ને વિરેન, તો એ આવી ગયા હતા અહીંયા. અને પછી રૂંઢે હું વ્રજ બે ગયા મંદિરે ને પાછા પપ્પાને કના મામા ને એ બધા ગયા જરમે નાવા રાજુ કાકાને, તો પાછા આ ભાઈએ રાઉન્ડ મારી લીધો વિરેનભાઈએ, તો ઘડીક વાર આમાં હતા. અને હવે અત્યારે આવી ગયા હા અહીંયા આપણે જે સવારે અહીં ખેતર અમે બે ખોદીને અહીંયા બનાવ્યું છે પાછું બીજું, કેમ કે આપણે જે નાનકડા એવા ડબલામાં બધા વાવ્યા હતા ને તરબૂચ ને હાકરટેટી ને બધું હવે મોટી જગ્યાએ શિફ્ટ કરવાનો વારો આવી ગયો છે. એના મૂળ બહુ ઘાટા થઈ ગયા હે, તો હવે ફટાફટ હાલો અમે બે આવી રહી. હાલો તો અહીંયા આપણી જે મોટી બધી હાકરટેટીઓ થવા માંડ્યું હોય ને એને બધાને ભાઈએ પાણી પાઈ દીધું હે. મેં ઓલી બાજુ આવ્યા એને પાણી પાઈ દીધું હે ને હવે જઈએ મોટર બંધ કરવા. આપણે કુનિયા જે નળી જાય ને એનાથી આપણે પાઈ હઈ. અને હાલો હું તમને બતાવું આપણે સાકરટેટીના આવેલામાં મસ્તીની જિંદગી એક સાકરટેટી એવી જો એવું નથી, એક જ છે હજી બીજી છે 2-3 હે, એક ઈમાની અહીંયા હે જો. એમાંથી આ સાકરટેટી મેં જે હમણાં તમને દેખાડી ને એ મારા પપ્પાએ જોઈ હતી સૌથી પહેલાં. અને બીજી હે આ બાજુ ક્યાંક એક ચડાવેલી છે પણ હવે બહુ હરખી દેખાતી નથી. આ બાજુ આવ્યો હે મારા મામાનો છોકરો, અટાણ સુધી બધે રમીને મોજ કરી હા. વિડીયો ના બનાવ્યો ના રે નામ ફ્રી નતા જઈ ટાયર આપે અમે બે ફૂઈ ભતરી જો ગયા હતા તે હું નાખવા બસ વાડી પી વળ્યું મેં નાખવા મારવા કોઈ મારે નહીં. હવે ટાયર મેં ગોતી લીધું ને બોલ કાંઈક બોલ. જય શ્રી કૃષ્ણ બોલતો જા અહીંયા, જય શ્રી કૃષ્ણ બોલતો જા બોલ. રામ રામ જય શ્રી કૃષ્ણ. જો મેં મામાને ઘેર આવ્યા મામાને ઘેરે ફોઈને ઘેરે ફોઈને ઘેર આવ્યા છે. હવે જવાનું મન નથી થતું એમ કે હવે જવાનું મન નથી થતું, કાલ મારો હેપી બર્થડે છે. કાલ અમારા વ્રજભાઈના હેપી બર્થડે છે. હેપી બર્થડે ભાઈ. જાય ને કાલે કહી દેવાનું. કાલે કહી દેવાનું. જલાન પાટલી ધરીને ફરાય છે ધરમમાં નાવા ગયો ધરમમાં નાવા ગયો તો ને આખો પલરી નહીં. જલાભાઈ અમારા ગયા છે આટો દેવા રોકા છે તેમજ જલાભાઈ આટો દેવા છે ને વ્રજભાઈ નકર જલા હોય તે અમે હખણી ના ટેપુ વગાડે જ રાખી. તો એ દોડા પટી જ કરે જલો હોય તો આજ ખખણી નો શાંતિ થઈ. આજુ વિરેન ભેગો રમતો હતો. હવે તાર મમ્મી કહેતી હે કે વ્રત કઈ નથી ભલે ને કહેતી હોય મને રોગાવાનું મન થઈ જાય. અમારા ભાઈ હે ને એ ટેપ ના બહુ શોખી અને આજ મોકે ટેપ ફૂલ ચાલુ છે. ખુરશીમાં બેઠો એમ કરે ખુરશીમાં ઉતરી જાય આવી એવી મજા આવતી. હા અને પહેલેથી અમે જીણકો હતો ને તે દુનું ડીજે નું ને એવું બહુ કા ડીજે જ છે અમારે નથી હે ને ડીજે તો પછી લઈ જાવ તમારે. હા ઓલો રાજુ મામો છે ને રાજુભાઈ ફૂલ વગાડતો હતો ધીરી કરી દીધી પછી આવું છે મોટા ને મોરું પછી ધીરી કરી દીધી પછી કેવું બંધ કરતું બંધ કરતું બંધ ના કહે તો કઈ નહીં. બસ પાછો આવ્યો ને રાજુભાઈ તો દીધું જોવો કે આ કઈ કીધું કઈ કઈ નાખીએ અમારે. હાલો અમારે દૂસો દેવા ગયા હતા ભીહું ને એટલે એને એક બે વાયડી નીકળી. હા તાર વાહે દોડી દીધી ફૂફાડા મારતી એક માર વાહે દોડવા આવતી તો હું ભાગ્યો ભાઈ હાંજ પડી ગઈ, વારું પાણી કરી લીધા, 9:30 જેવો ટાઈમ થઈ ગયો હે અને હું કરું છું 11માનું ટેસ્ટની તૈયારી. મારા પપ્પા 11માં તૈયારી કરે. रबर के बिल ये खोटा चिन्ह हो गया है भाई. એટલે એમ કે સમજાય ટપો પડે કઈ વાંચી તો સમજાય ને, આપણે ખાલી ઓપ્શન બતાવો. હા હા એ હે 17 તમે તે એક કરો તો 5 5 6 6 યાદ રાખીને ભેગા ઠીક કરું. મોટેશ્વરી જે છે ભાઈ 18 તો આપણું લેસન થઈ ગયું છે ને. હવે કાલે પિંડારા જવાનું કાકાને ઘરના કહે છે, કેમ કે એને પાછી પરમદી કલંજી કાઢવાની છે એટલે
જોઈએ હવે આપણું પ્લાન થાય કે ના થાય એ કંઈ આઈડિયા નથી. અને કાલે હે ગોપાનો બર્થડે, તો હેપી બર્થડે ગોપા. આજે ગોપો ને એનો કાકો બે લગભગ બપોરના અહીંયા આવ્યા હતા. કાં છો ભાઈ? અટાણા સુધી રહ્યા. કાકાની જરમમાં આપણે સ્વિમિંગ પુલમાં ગયા હતા નાવા. ધબધબાટી અટાણા સુધી બોલાવી, માથું ચડ્યું હતું ગજબનું ને ગોળી પીધી પછી ઉતરું હે ભાઈ. તો હાલો સુરભીબેનને છે ને કાલે હે ટેસ્ટ, એટલે એની તૈયારી કરે ને એ પોતું કરવા ગઈ હતી. એના ઓલા પ્રશ્નો જે પાકા કરવાના છે ને હું ટીક કરતો હતો. કીનો જવાબ ક્યાં આવે એને વાંચવું હલવું પડે ને એનું કામ ઓલું થાય. અને આપણે ટીક કરી દીધા છે. તો હવે બેન વાંચે છે જો અહીંયા. વાંચી લઈને હવે થોડું ઘણું. હા જો કે વાંચવામાં બહુ વાર નહીં લાગે, પણ આ વિકલ્પ પછી પાછળથી જોવા પડે ને જવાબ, એ મેળ ના આવે. એથી ટીક થઈ ગયેલું હોય તો પછી એમ હેલું પડે. મેં પપ્પાને કીધું, પપ્પાને કહીને ગઈ હતી, મેં કીધું તમે ટીક કરી લેજો. એ ત્યાં મંડાણા, હાલો 15માં બી આવે, પછી એકી જોઈ લઈએ, પછી વળી ખોલીને વળી 15માં બી કરે. મેં કીધું હું તો એમ 4 4 5 5 ભેગા કરતી જાઉં, પછી એની વળી 4 4 5 5 ભેગા કર્યા. ભાઈ તોય આપણે ભૂલાઈ જાય, મગજમાં ના રહીએ, કેમ કે આપણો વિષય નથી સમજાય. હાલો તો હવે આપણે સુઈ જવાનું થાય છે. અને હા, મારી જે આ સપ્તાહ ચાલુ થઈ છે શિવ પુરાણ 9 દિવસનું છે, લગભગ 29 થી 6 તારીખ. એટલે બધાને ભાવભર્યું અમારા તરફથી પણ આમંત્રણ છે. જીતથી ભુગાઈ ભાવિક ભક્તોને ખાસ આમંત્રણ. બધા પિંડારા, પિંડ તારક ગામ એટલે પિંડારા. તો બધાને ભાવભર્યું આમંત્રણ છે, આવજો, કથાનો પ્રસાદ લેજો. બાકી કરી દઈએ હાલો આજના વિડીયોનો એન્ડ. ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.